નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. નજર કરીએ આજના ટોપ 25 ન્યૂઝ પર. ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વધતા મોટાભાગના શહેરોમાં તાપમાન 43 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. સુરેન્દ્રનગરમાં 45.5 ડિગ્રી સેલ્સિયસ અને કંડલામાં 45.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાતા હીટવેવની સ્થિતિ સર્જાઈ છે. જ્યારે અમદાવાદમાં 44.3 ડિગ્રી સેલ્સિયસ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નીટ યુજી 2026 પરીક્ષા પેપર લીકના આરોપો બાદ રદ કરવામાં આવી છે અને હવે ફરી પરીક્ષા લેવામાં આવશે. આ મામલે સીબીઆઈ તપાસ શરૂ કરવામાં આવી છે, જ્યારે અનેક રાજ્યોમાં પેપર લીક નેટવર્કની તપાસ ચાલી રહી છે. ગુજરાત સરકાર દ્વારા 55 વર્ષથી વધુ ઉંમરના કર્મચારીઓની માહિતી તમામ વિભાગોમાંથી માંગવામાં આવી રહી છે. સરકાર હવે આવા કર્મચારીઓની કામગીરી અને કાર્યક્ષમતાના આધારે મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકે તેવી ચર્ચાઓ તેજ છે. તમિલનાડુના સીએમ જોસેફ વિજયે રાજ્યમાં 717 દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ આપ્યો છે. સાથે જ સામાન્ય લોકોને રાહત આપવા માટે દર મહિને 200 યુનિટ મફત વીજળી આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. તમિલનાડુમાં એઆઈએડીએમકેના લગભગ 30 ધારાસભ્યો સીએમ વિજયની ટીવીકે સાથે ગઠબંધનના સમર્થનમાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ રાજકીય ચર્ચાઓ વચ્ચે રાજ્યની રાજનીતિમાં નવા સમીકરણો ઊભા થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. અમેરિકા ઈરાન તણાવ અને ક્રૂડ ઓઇલના વધતા ભાવ વચ્ચે શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે સેન્સેક્સ 800 થી વધુ પોઈન્ટ તૂટ્યો, જ્યારે રૂપિયો પણ ડોલર સામે રેકોર્ડ નીચલા સ્તરે પહોંચ્યો છે. સીબીએસઈ ધોરણ 12 નું પરિણામ ટૂંક સમયમાં જાહેર થવાની શક્યતા છે અને વિદ્યાર્થીઓ ડિજીલોકર પર પરિણામ જોઈ શકશે અને વિદ્યાર્થીઓને ઓફિશિયલ વેબસાઇટ અને ડિજીલોકર પર રિઝલ્ટ ચેક કરવાની સુવિધા આપવામાં આવશે. નીટ યુજી પેપર લીક કેસમાં આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ થયો છે અને તપાસમાં રાજસ્થાનથી લઈને જમ્મુ કાશ્મીર સુધીના કનેક્શન સામે આવ્યા છે. તપાસ એજન્સીઓ મુજબ વોટ્સએપ ગ્રુપ મારફતે પેપર અને જવાબો ફેલાવવામાં આવ્યા હતા, જ્યારે સીબીઆઈ અને એસઓજી સમગ્ર રેકેટની તપાસ કરી રહી છે. અમેરિકા ઈરાન તણાવ વચ્ચે સોના અને ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. એમસીએક્સ પર સોનાનો ભાવ ₹1,54,000 પ્રતિ 10 ગ્રામને પાર ગયો, જ્યારે ચાંદી ₹2.82 લાખ પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે. સાથે જ ચાંદીએ રોકાણકારોને વાર્ષિક 166% સુધીનું રિટર્ન આપ્યું હોવાનું જણાવાયું છે. ગૂગલે દુનિયાનો પહેલો એઆઈ આધારિત ઝીરો ડે સાયબર હુમલો નિષ્ફળ બનાવ્યોનો દાવો કરવામાં આવ્યો છે. ત્યારે કંપની મુજબ એઆઈનો ઉપયોગ કરીને હેકર્સે સોફ્ટવેરની અજાણી ખામીઓનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો, જેને ગૂગલની સુરક્ષા ટીમે સમયસર બ્લોક કરી દીધો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મે 2026 દરમિયાન 5 દેશોના મહત્વપૂર્ણ વિદેશ પ્રવાસે જશે. આ પ્રવાસ દરમિયાન તેઓ યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટાલીની મુલાકાત લઈને વેપાર, ટેકનોલોજી, રોકાણ અને વ્યૂહાત્મક ભાગીદારી અંગે ચર્ચા કરશે. મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળાને કારણે પેટ્રોલ ડીઝલના ભાવ ટૂંક સમયમાં વધી શકે છે. અહેવાલ મુજબ 15 મે બાદ પેટ્રોલ ડીઝલ ₹4 થી ₹5 પ્રતિ લીટર અને એલપીજી સિલિન્ડર ₹40 થી ₹50 સુધી મોંઘું થઈ શકે છે. જોકે સરકાર ધીમે ધીમે ભાવ વધારાની યોજના બનાવી રહી છે. યુરિયાની કાળાબજારી અને ગેરવપરાશ રોકવા ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. હવે દરેક જિલ્લામાં કલેક્ટરની અધ્યક્ષતામાં વિશેષ કમિટી બનાવાશે, જે ખેતીલાયક યુરિયાના ગેરકાયદેસર ઉપયોગ પર નજર રાખશે. 8મા પગાર પંચમાં કર્મચારી સંગઠનોએ પરિવાર એકમની ગણતરી 3 થી વધારી 5 સભ્યો કરવાની માંગ ઉઠાવી છે. આ માંગ સ્વીકારાય તો ફિટમેન્ટ ફેક્ટર વધી શકે અને કર્મચારીઓના મૂળ પગારમાં મોટો વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હિમંતા બિસ્વા શર્માએ આસામના મુખ્યમંત્રી તરીકે સતત બીજી વખત શપથ લીધા છે. તેઓ આસામમાં સતત બીજી ટર્મ મેળવનારા પ્રથમ બિન કોંગ્રેસી મુખ્યમંત્રી બન્યા છે. યુપીએસસી ભરતી 2026 માટે ગ્રુપ એ અને ગ્રુપ બી ની વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. ઉમેદવારો માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 18 જૂન નક્કી કરવામાં આવી છે. પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પેટ્રોલ ડીઝલનો ઓછો ઉપયોગ કરવાની અપીલ કરી છે. તેમણે વર્ક ફ્રોમ હોમ, ઓનલાઈન ક્લાસ, વર્ચ્યુઅલ મીટિંગ, કારપુલિંગ અને જાહેર પરિવહનનો ઉપયોગ વધુ કરવા માટે ભાર મૂક્યો છે. આઈપીએલના મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને હટાવી જસપ્રીત બુમરાહને ટીમનો નવો કેપ્ટન બનાવવાની માંગ ઉઠી રહી છે. ટીમના સતત ખરાબ પ્રદર્શન અને નેતૃત્વ પર સવાલો વચ્ચે સોશિયલ મીડિયા પર ચાહકો અને પૂર્વ ક્રિકેટરો તરફથી બુમરાહને કેપ્ટન બનાવવાની ચર્ચા તેજ બની છે. કેરળમાં નવા મુખ્યમંત્રીની પસંદગીને લઈને સસ્પેન્સ યથાવત છે. કેસી વેણુગોપાલ અને વીડી સાથીસન સહિત અનેક નામોની ચર્ચા વચ્ચે કોંગ્રેસ હાઈકમાન્ડ અંતિમ નિર્ણય પર મંથન કરી રહ્યું છે. ડીએમકે નેતા ઉદયનિધિ સ્ટાલિનના સનાતન ધર્મ અંગેના નિવેદન બાદ રાજકીય વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. ભાજપે ડીએમકે પર આક્રમક પ્રહાર કરતા કહ્યું કે આવા નિવેદનો ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે છે અને દેશની સંસ્કૃતિ વિરુદ્ધ છે.
અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં સેન્સસ 2027 માટે 17મીથી ડિજિટલ સેલ્ફ સેન્સસ પ્રક્રિયા શરૂ થશે, જ્યારે 1 જૂનથી ઘરે ઘરે જઈ ડોર ટુ ડોર સર્વે હાથ ધરાશે અને અમદાવાદમાં 11,000થી વધુ ગણતરીદારો કામગીરીમાં જોડાશે. બ્રિટનના પ્રધાનમંત્રી કિયર સ્ટારમર પર રાજીનામાનું દબાણ વધી રહ્યું છે. લેબર પાર્ટીમાં આંતરિક બળવો તેજ બનતા શબાના મહેમૂદ સહિતના નેતાઓની બેઠક બાદ પાર્ટીમાં રાજકીય ઉથલપાથલની ચર્ચાઓ શરૂ થઈ છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ મુજબ રાજ્યમાં 16 મે બાદ ગરમીમાંથી આંશિક રાહત મળવાની શક્યતા છે. તેમણે 21 થી 23 મે દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટી સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે, જ્યારે હાલ અનેક વિસ્તારોમાં 43 થી 44 ડિગ્રી સહિત તાપમાન રહેવાની આગાહી કરવામાં આવી રહી છે. રાહુલ ગાંધીએ નીટ યુજી 2026 પરીક્ષા રદ થવા પર કેન્દ્ર સરકાર પર કડક પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે પેપર લીકના કારણે લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે અને આ યુવાનોના સપનાઓ સામેનો ગુનો છે. અભિનેત્રી મૌની રોય અને તેમના પતિ સૂરજ નામ્બિયાર વચ્ચે અનબન અને અલગ થવાની અટકળોએ જોર પકડ્યું છે. બંનેએ સોશિયલ મીડિયા પર એકબીજાને અનફોલો કર્યા હોવાના અને લગ્નના ફોટોઝ ડિલીટ કર્યા હોવાના દાવા વચ્ચે ડિવોર્સની ચર્ચા ચાલી રહી છે, જોકે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. ટોપ 25 ન્યૂઝમાં હાલ માટે બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ. નમસ્કાર.